5 ઘર છે ને બીજા છે રબારી છે એ ખેતી વાયા છે હા એ ખેતી પડે ઈ કાંઈ પડી દે તમે માલ ઢોર બધા માલ રાખો ઢોર વાળા ઈ ભાંગલ છે એનાથી કાંઈ થાય એમ થાય નહીં જો કાંઈ હું કીએ તો આપણે ખેતર બાળતો નહીં પાવાય આવતો નહીં એટલે જવું ક્યાં જાવું ક્યાં હેરાન ત્યાં હલવાના છે મોટી હેરાન તો હવે મામલતદાર સાહેબ મંત્રી સાહેબ ગામના સરપંચ અને ગામના આગેવાનો થઈ અને આ જમીનની માપણી કરાવવાની છે પૂરવાની માટે કાલે કહેતા હવે ઓલા લોકો આવ્યા છે આપણે ગૌચરણ માટે તમે અત્યારે આવો છો શું કરો ગામ સભા છે તો ખાલી સોશિયલ મીડિયા કોઈ પ્રપોઝલ તમે કહેતા હોય હું તમને બધું આપું તમારે મુકાઈ ના કોઈ એમ નથી કીધું કે ગામ તળમાં એટલે કે એટલે નહીં રેતી નો ભરાવી જોઈએ એ વાતની તમારે આવી તમે ઈ તો કાલે કા કોઈ સરકાર ને એવું કામ હોય તો કીધું બીજી વસ્તુ અત્યારે મારી ભેગા બધા પટેલ સુવિધા રહે ને જમવાની અહીંયા મારી ભેગા તો કેમ છો ગાઈઝ હું મારા બે કાકા જાય અમે લોકો ગામડે અમારા ગામડે હે ને હા રાજકોટ થી ગામડે ને બહુ મહત્વનું કામ બતાવવા જઈ રહ્યા છીએ અને એક સારું કામ કેવાય આમ જોઈએ તો એ તમને વિડીયોમાં આગળ ખબર પડશે અમે લોકો 20 દિવસ પહેલા દિલીપભાઈ વિડિયો મૂક્યો હતો હા ગૌશરણનો ગૌચરણ 750 વીઘાનો એમાં ખોઈલ પડશે કે શું માટે જવાના હી દર વખતે એમ કેવા કે દિલાનો ઘોડો જાતો તો અને આ દિલા એમ કેવા કે પાઠડો લઈ લીધો હારે હો માણકી લઈને જાય જાવ બાપા એ ઓલી અડી જતા લઈ કે નો આથી ન જાવ દેવું ત્યાંથી હું છે ક્યાં જવાનું પેલા ચડાઈને જવા દઉં ઓહો એ બાજુ એવું કરું હા બરોબર છે હા ક્યાં અડધો છે? ટ્રાફિક હા થોડીક રહી હમણાં થોડીક જ પણ એ મારો ડ્રાઇવિંગ જ એવો એમ જો ધીમે ધીમે હાકો ઓલમોસ્ટ શીખે જ છે ડ્રાઇવિંગ એની પાસે લર્નિંગ લાયસન્સ છે મારી પાસે લાયસન્સ છે પાકું એટલે એમ લીગલી જ છીએ બરોબર ને કાકા ઇલીગલી કઈ વસ્તુ નથી કરતા. ઓહો હો કેવડા મોટા પુલ આમ જો સરકાર રૂપિયા બગાડીને બનાવે છે છે ને? બહુ સારું કામ કરે છે બહુ મસ્ત કામ કરે છે કે નહીં એવો રખાય છે હા આવડા મોટા પુલ સમજો 6 લેન હાઈવે કરી નાખ્યું 6 લેન તો ન કહેવાય નો નમે ને કાલે નો નમે ઈ મહારાણા પ્રતાપો જેવી તો વાત થોડી ભલામણા ગોંડલની બજારમાં મહારાણા પ્રતાપ ઉભા હોય અને એનાથી થોડાક આગળ આવો એટલે ગાંધી બાપુ ઉભા કેવાય એમ કેવાય ગાંધીજી ઉભા છે પુતળી પે પુખ પે વારો એ વારો ગાંધીજી ઉપર છે ગાંધી બાપુ હા રિયામાં કઈ ઘટે જ નહીં હોય એટલે પુતળી કી પુખ પે વારું યા વારું પોરબંદર પે એમ એવી રીતે કવિએ કીધું કે મારે કોની પર વારી જવું પુતળી માતા પર વારી જવું કે પોરબંદર ઉપર વારી જવું એમ કે આવો એક વ્યક્તિ દીધો આ ગુજરાત આ ઇન્ડિયા આપણા દેશને ગેસ પુરાય છે અમારી ગાડીમાં કેમ કાકા હા ગેસ પુરાય ગેસ પુરાય ગેસ પૂરું પડશે ને કાલે આખો દી ગાડી તેલ રાખવું પડશે કે દોડાવા રાખવાની તો હા આખો દિવસ છોડાવા દે ગાડી હા એમાં નો આવતો હા જોજો કેમ હાલે શામ હોય સુહાની અને જાતા હોય આપણે ગામડે એક અચ્છા હરમપડા સરમડા હોય સરમપડાનું નામ કેમ પડ્યું તમને કોઈ ખબર હે સરમડાનું નામ કેમ પડ્યું તો ખબર નથી પણ હરમડા તમારું ટી સ્ટેશન જ્યારે પણ ગામડે જઈએ ને નાની અમે ચા પીતા જઈએ બહુ ફેમસ ચા તમે એ બે ચા લાય કોને કોને ખબર છે દાવત નહીં ફેક્ટરી જીરા સોડા એની મસ્ત પ્રખ્યાત આવે છે કેમ હા બહુ સારી હું પીવું ને ભાઈ પીવો તમે કેને યાર દાવત એમ ના મિક્સ કરી કેની યાર એટલે ઈ હું અમે ભલા મણા મિક્સ વાળા નથી મિક્સ વાળા નથી ને મિક્સ વાળા હોત ને તો કેટલાય મમરા ભરતી દાવ કેટલા ને મિક્સ એટલા મિક્સ કરી નાખ્યા છે આ મિક્સ વાળા નથી ને બધા તકલીફ છે મિક્સ વાળા થયા મિક્સ વાળા થઈ ગયા તો આખું ગામ મિક્સ વાળું જ છે તો મમરા ભરતી દાવ કેટલાય દાવત ગામમાં તો દાવત મિક્સ થાય છે સ્ટિંગ મિક્સ થાય છે બધું મિક્સ થાય છે ખબર જ છે ટીકડા મિક્સ કરી ખબર ને તરવડામાં ટીકડા મિક્સ કરે છે હા એનું ઉદ્ઘાટન કરી તો શું કે તરવડાનું હા એમ જ છે નદીમાં. નદીમાં નો કરી ગઈ દાંતો કરાય ઉગરો નો કરે હા એને થાવા દેવ માણકી રાખી દીધી એટલે બનાવવાના છે મંચુરિયન
હશે ને મંચુરિયન મંચુરિયન દાણા નાખે છે હા ક્યાંક તો ખાવું છે તો ઘરે કોઈ છે તો નહીં આપણે ઘરે તો રાખીને દે પાપડીને ચા સાંજના કેટલા ખાતા ખબર આપણે હા બહુ બધો મજા આવી પાપડી મંચુરિયન ખાઈ આપણે મંચુરિયન ખાઈ કે પછી પાવભાજી ખાઈ પણ મારી ગાય પેટ ભરવાની વાત ગાય માતાને ખાવા નથી મળતું ગામમાં એનું ક્યાંક કરવું છે એના માટે થઈને તો આપણે મંચુરિયન ખાઈએ ને, ઘરે બેઠા બેઠા નો નકર તો નો રોટલા ગરમા ગરમ ખાતા હોય કે બસ અત્યારે તો ખાલી 750 વીઘા દેખાય 500 વીઘા દેખાય હા ગાયો માટેની વાત છે. ગાયો માટે. ઈ વળી તમે વિચાર કરો અત્યારથી સરકાર જે નથી દઈ શકતી રાજા રજવાડા વ્યક્તિએ દીધી રજવાડા એને ગાવું માટે ફાળવી હતી એટલી જમીન રાખી દીધી કે આ માલદોર ગામના જે કઈ હોય ને માલધારી લોકોના તે ગામના કોઈ પણ વ્યક્તિના ત્યાં ચરે ને ખાય આ નિયમ એને બનાવ્યો બનાવ્યો તો ઈ અને અત્યારની ઈ વસ્તુ વસ્તુ જે હતી ને ઈ સરકાર સાચવી નો વિચાર કરો સરકાર તો રાખતી જ નથી. પણ સરકાર જ આવે ને મેન વસ્તુ તો એરી સરકાર વચ્ચે નથી આવતી કે ભાઈ આ લોકો વાવવા જોઈએ ને કેવી કોઈ પણ વસ્તુ સરકારી વસ્તુની જાળવણી કરવી કોનો હોય અધિકાર સરકારનો હોય ને. પેલો અધિકાર તો સરકારનો જ હોય ને અને ગામનો પેલો વ્યક્તિ કોણ હોય સરપંચ પેલો નાગરિક સરપંચ એટલે સરપંચને આ વસ્તુમાં ધ્યાન દેવું ખાસ કરી સરપંચને ફોન કરીને તમે કહો તો મને ફોન ન કરતા ફોન ન કરતા એટલે હવે તમને આના માટે ફોન ન કરી એના માટે ફોન કરું તો લાઈટ માટેનો કઈક ફોન કરો સ્ટ્રીટ લાઈટ બરોબર ગામમાં નથી કે એના માટે ફોન કરો તો એ મને ફોન ન કરતા લે મારી પાસે ટાઈમ નથી કે એટલે ભાઈ તમે શેના માટે કરો સ્ટ્રીટ લાઈટ એટલે માટે ગામના સરપંચે એવા વ્યક્તિને તમે બનાવી દો કે તમારે 5 વર્ષ લગી ભોગવવાનું છે. સાચી વાત. એના કરતા હવે કોઈ નવ યુવાનને સરપંચ તરીકે નિમણૂક કરો તો સારી વાત છે કે જે 5 ચોપડી ભણ્યો હોય એને કઈ ખબર પડતી હોય કાયદામાં સરપંચ તો પેલા વસ્તુ હોય. ગામમાં સરપંચ કોણ છે ને હજી મને નથી ખબર મને હમણાં ખબર પડી 5-6 દિવસ પહેલા ગયો ને ગામ પર થઈ ગયો सुनसान रास्ता बंदा ना बंदे के साथ હેલો ગાઈસ તો અમે પહોંચી ગયા હરમડા ગામમાં આ છે અમારું ગામ હરમડા નદીના બે કાંઠા હોય હા વચમાં गाइस हो गए હમણાં લીધો હે સર કાલથી સર કરવાનું હરમડા આપણે આવી ગયા છે હરમડા ગામના પાદરમાં જ્યાં આપણું સ્ટેચ્યુ મૂકેલું છે આંબેડકર નું અને હાલે તો જા સંઘર્ષ હવે ચાલુ છે બાકી બાવળિયામાં ગા ખૂટિયા બતાવો આપણો ફોટો પાડો નતો ને દિલીપ આવું ખોટિયા મતલબ ગાવું હે જે હે ને ગાવું એના માટે ગૌશાળા છે પણ આ જે મેલ કાવ હોય છે ને એ લોકો માટે નથી જગ્યા ગુડ મોર્નિંગ ગાઈઝ અમે લોકો અત્યારે જાગી ગયા છીએ ગામડે રાતે આવી ગયા હતા ખૂબ લેટ થઈ ગયું હતું લેટ તો નહીં પણ અમે પછી ઘણા બધા ચર્ચાઓ વિચારણાઓ બેઠા હતા વાતચીત કરતા હતા ઘણી બધી હાલતી હતી પછી થઈ ગઈ છે અમારી સવાર અને શુભ સવાર થઈ ગઈ છે આખા ગામ ચા પાણી પીએ અને જઈએ આપણી 700 વીઘા જમીન જોવા પછી જઈએ 700 વીઘા જમીન જોવા કે આ શું છે એનું કૌભાંડ બરોબર ને ગૌચરની આ છે ગૌચરની 700 વીઘા આપણી નથી એ આપણે જ કહેવાય ગૌચરણ એટલે આપણું ગૌચરણ આપણું ગૌચરણ છે ગામનું ગૌચરણ હવે અમે બતાવશું તમને 750 વીઘા ગૌચરણ રોટલી ખાવી છે બોલા ના ના અરે પૌવા આવી ગયા એટલે મજા આવી ગઈ નાના પૌવા એટલે નાસ્તો કરવા બેહી ગયા નાસ્તો કરવા બેહી ગઈ એમ નાસ્તામાં પૌવા પૌવા ને ચા ગામડે એટલે થોડું પડે પેટ્રોલ વાળું કાંઈ થાય જ નહીં કોઈ છે આવે તે લીધે થઈ જતો તો તમે રાજકોટ થી કરી નાખ્યું હોત કે તો હા तो हमने किया है
किसी को नहीं मालूम પાછે શરમડા ગામ બતાવ ગામ બતાવ ગામની નદી બાબુ ઓલો અક્ષય બાબુ બતાવો ઓલી બાજુ ઝૂમ કરો ઝૂમ કરો અક્ષય બાબુ બે છે ઝૂમ કરો ટ્રેક્ટર અરે મસ્ત દો ટ્રેક્ટર હે રેતીની ફૂલ ચોરી 2 ટ્રેક્ટર વાહ ભાઈ વાહ હું નદી નીકળી હે વેકરો ખરો હે એકરો ધોર અત્યારે તો હોયનો હોનું હે આ રેતી તમને દેખાય નહીં હોનું હે બાળીને એટલે એમ જ આને ફોન કરું દીધો હોય એટલે રાજકોટ થી માણા આવશે એમ આને ફોન કરી દીધો હોય રાજકોટ થી માણા આવશે એટલે જ આપણે જોઈ લ્યો કોઈ પણ જાતના સ્કૂલમાં શિક્ષક કે કોઈ નથી, પોતે વિદ્યાર્થી લોકો જ ઉતારે. હાલો નિહાળમાં એકચ્યુઅલી ગાઈસ આ અમારી સ્કૂલ હતી. અમે અહીંયા ભણવા આવતા હતા. ઓહો નોસ્ટેલ્જિયા હિટ થઈ જાય આવું. કેટલા વાગે ટાઈમ હોય? જે આ જે સ્કૂલ હે ને એમાં પહેલું ધોરણ ચાલુ કર્યું હતું આ ક્લાસરૂમમાં. આજથી સમજી લો ને જ્યારે 2004-05 હશે ને ત્યાર વખતે આ પહેલો ક્લાસરૂમ હતો જ્યારે હું પહેલું ભણવા આવ્યો હતો. હજી મને સાંભળે છે આ બિલ્ડિંગ અહીંયા એક પેલું બીજું એક જૂનું બિલ્ડિંગ અહીંયા હતું એ પાડી નાખ્યું બરોબર છે. 2 બીજા ઓયડા હતા એ પાડી નાખી, બહુ જૂના થઈ ગયા હતા. અને અત્યારે બહુ મસ્ત એવી ફિલિંગ આવે છે અહીંયા, કારણ કે અમારી સ્કૂલ હતી નાના હતા ત્યારની. અહીંનો રસ્તો જેટલો કાચો હે ને લોકો એટલા કાચા હે. કેમ 100% તંત્ર ને લોકો થોડા કાચા પડે હે. અને જે જમીન છે ને બરોબર હે. આપણે હુરવો કઈ બાજુ આવે? પૂરું અહીંયા છે એ કેટલા વીઘા હતો પેલા? પેલા 400 જેવું હતું હો. અત્યારે કેટલું હશે? અત્યારે 200-250 હોય તો કોને ખબર છે. એટલું 70 વીઘા જેવું લાગે. હા તો એટલું હશે. એટલે હકીકતમાં ગૌચરની જમીન હતી ને? હે ગૌચરની છે, કાયદા છે ગૌચર. હે? હા પણ પેલા માલધારી રહેતા આમ જ્યાં માલધારીની જમીન હતી હા. એને ગૌચરમાં સોંપી દીધી. એટલે એ સારણ લોકો હતું, સારણ લોકો પછી ઉયા ગયા બહાર. આજે બધા આવે તું અહીં એમને આવતા. પણ અત્યારે જે ગૌચરની જમીન રહી હા એમાં ગૌચરણમાં ગાયું કે આપણે ભેહું ચારવા જઈ હા. અત્યારે હાલી તકમાં હા. કોઈ આપણે કઈ કહી તો ન જ નહીં નહીં નહીં. તો જેણે વાળી લીધી છે જમીન હા બરોબર, હા હવે એ જમીનમાં આપણે ચારવા જઈ ઢોર હા તો કોઈનો કોઈ હક અધિકાર ન લાગે ને? લાગે કરવા ન જાય વાળી દે ન કરવા જાય. હા, કેમ કે બધા માલધારી સમાજ જેટલો રહ્યો ને, તમારા ભરવાડ સમાજ છે, હા. રબારી સમાજ છે, હા બરોબર, ગઢવી સમાજ છે, એ લોકોને એક વાંધો ઉપાડવો જોઈએ થોડો. એમાં એવું છે, તમને આખી વાત કરું, જો એ 2-4 ઘર હોય અહીંયા આ ગામમાં જો, તો છે ત્યાં માલિક પર ઘરવાનું છે, છેડે ઉનાળે સમય પાવાનો જ એટલે બોલતા બંધ થઈ જાય. જે આ તકલીફ બધાને ગામમાં છે જ ને. પૂર્વ તકલીફ છે આ માલધારી પૂરતી જ છે. તમારે ક્યાં ઢોર ચારવા જવું તમે વિચારો? અમે જો ત્યાં જ જઈએ છીએ. તમારો મેન ધંધો શું કે આપણે ભાઈ હા, માલ એ જ ઢોર છે. હોય હા. એટલે લઈને સવારમાં લઈને નીકળી જતા હોય. હા એ તો હવે ઈ વસ્તુનું આપણે કઈક નિવારણ ਕਰਨ તો લેવું જોઈએ ને. લેવું છે. જો અટાણે બીવે છે બધા 5 ઘર છે ને, હમ. બીજા છે રબારી છે, એ ખેતી વાયા છે, હા, એ ખેતી પડાય. ઈ કાંઈ પડી દે. તમે માલ ઢોર બધા આ રાખો માલઢોર છો. વાળા ઈ ભાંગલ છે, એનાથી કાંઈ થાય એમ હા, નહીં. એમ છે. જો કાંઈ હું કીએ તો આપણે ખેતર બાળતો નહીં, પાવાય આવતો નહીં, એટલે જવું ક્યાં? જાવું ક્યાં? હેરાન ત્યાં હલવાના છે, મોટી હેરાનગતિ ન્યા. ત્યાં છે એટલે તમારી વાત સાચી છે. એટલે સપડાક થઈ જાય કોઈ બોલે પણ તો. આપણી જે આ જે જમીન હતી ને ગાયો માટેની, હા. બરોબર, હા. એ પાછી આપણે લેવડાવવાની છે, હા, તો થાય એવો કોઈ કાર્ય કરતો વાળો માણસ હોય ને તો બરોબર થાય. ને? હા, અમારી ભાંગલ જેવું કાંઈ થાય એમ નથી. તમારે ખાલી સહી કરી હા, દેવાની છે ઈ બધાય. આ કરી. ભેગા ઉભા રહેજો હા, હા, એમ બરોબર ને? હા. અત્યારે અમે ઈ જ કરવા જઈએ. હા તે વાંધો નહીં. હો? હાલો, મારે ઓલું હા, ઢોર પાકું પાકું. હા, તો તમે જોયું કે આ ભાઈ હતા બરોબર છે, ઈ એમ કેટલા ઇનોસન્ટ હતા બરોબર. એ કે 5 ખોડા અમે શું કરી લઈએ બરોબર છે. ભાઈ, ઈ વસ્તુ હતી. વસ્તુ શું છે ખબર હે? આપણા ગામમાં ભરવાડના મકાન કમસે કમ 10 હશે. તો ઈ કદાચ કોક વાંધો ઉપાડે તો 10 વ્યક્તિનું શું આવે? 10 વાંધો ઉપાડે. તો ઉનાળામાં ઢોર પાવન ના પડે. હા, ઈ હા. જાય ક્યાં બિચારા? દાદાએ કીધું ને ગામમાં પછી કે પછી સીમમાં કે ઢોર પાવા નો દે. હા, વિચાર કરો, જે એની જમીન છે ગૌચરની, એમાં જ એને કરવાની ના પાડે. હા. એટલે જ ને. હા. જો તમે આ બધા જોઈ રહ્યા છો ને, આ બધા ઘેટા બકરા બધા અહીંયા હે ને રોજે રોજ ચરવા આવે છે. રોજે રોજ અહીંયા ગાયું ભેંસું અને માલધારી સમાજ બધું અહીંયા હે ને એના બકરા અને બધું ચરાવવા આવે છે. અને આ કાયદેસર રીતે ગૌચરની જગ્યા છે.
તો હવે મામલતદાર સાહેબ, મંત્રી સાહેબ, ગામના સરપંચ અને ગામના આગેવાનો થઈ અને આ જમીનની માપણી કરાવવાની છે. એટલા માટે થઈ અને અમારે મેદાને ઉતરવું પડ્યું, ખાસ કરીને ફૂટવાની જગ્યા માટે. આ કોઈ 2-3 વીઘા કે 200 વીઘા નહોતી. રાજા રજવાડા ટાઈમમાં 750 વીઘા રાજાશાહી ટાઈમમાં આપેલી જગ્યા છે. એ સરકાર જાળવી નથી શકી. જે સરકારને જાળવણી કરવી પડે એ વસ્તુ સરકારે જવા દીધી. કેમ કે આ લોકોના કોન્ટ્રાક્ટ સારા હોય, એટલા બાકી 750 વીઘા તો અત્યારે અમે આવ્યા હતા મંત્રી પાસે રજૂઆત કરવા કે ભાઈ અમારી ગૌચરની જે જમીન છે બધી બરોબર છે, એનો કયો કયો સર્વે નંબર છે, શું છે, કઈ કઈ જગ્યાએ છે અને શું લાગે છે કોણે દબાણ કરી શક્યું હોય, તો એની અરજી કરવા અમે લોકો આવ્યા હતા. બરોબર છે. તો કુકડા કેન્દ્ર જો બિનકાયદેસરમાં આવતું હોય એ કેવું લેવાનું છે, પ્રેમથી કેવું લેવાનું. પણ કુકડા કેન્દ્ર કાલ બાંધકામ થયું છે, જૂનું કામતળ છે કે મારો વિસ્તાર હોય કે ઓલી બધો વિસ્તાર હોય. આજે ગામ સભા છે ગામની અને સરપંચ પોતે 5 મિનિટ આવીને વયા ગયા મંત્રી સાહેબની હાજરીમાં. ગામના ઓલમોસ્ટ બધા વ્યક્તિ છે. બોલાવી લ્યો અને સભ્યને સહમત છે. જે પુરવાનું કર્યું ને એમાં આપણે સહમત છે. ગવર્નરમાં બધે અમે પટેલિયા 200 છે. આ લોકો ઉપાડ્યું છે એમાં અમે સહમત છે. રેતી ગામ તળમાં હું નહીં ભરવા દઉં, હું સહમત છું. બસ અમારે ગામનો વિરોધ કાઢી દીધો ભાઈ. અમે વાંધો કેટલો રેતીનો, ખાલી અમે અહીંથી ના પાડી દીધી કે વીડીને કેળીથી અને અમારે એક પટેલ એકલો પાડી પાણીનો પ્રશ્ન એના પહેલા મેં ઉપાડ્યું. 100% 15 દી લગી રાતથી ગાડી દોડાવી હતી. જે કોઈ ઘરવા નતો દીધા, તમને ખબર છે? પછી મેં વિરોધ કર્યો, ઉપાડ્યો. એને પૂરવાનો પૂરો થાય એટલે બીજો ઉપાડીશું. સહમત રહ્યો તમે બધા? આ તમે તો કાલ ગયા, ઈ પેલા મેં તરત પાણી એવું તરત જ ઓલા શરત ગયા ને ત્યાંથી બરાબર રેત સનક કટકાવું. અમે તો મામલેદારને ધ્યાન આખ્યા ગૌ ગૌચરની જમીન હોય પેલા ક્લિયર કરાવડાવ. ખાનગીમાં દીધા કલેક્ટરને દીધા. બીજો આ રેતીનો લઈ લો. એક કોણ તગારો ગામમાં જે જાય. પટેલની ખાલી જમવાની સુવિધા છે ને એ બંધ કરાવો. ઓન્લી ફોર પટેલની સુવિધા ત્યાં ન હોવી જોઈએ. બધી જ્ઞાતિવાળા તો એને એમાંનું બધું નહીં. જેને આપણે રેકેલા એમાં ઘરે તમે પ્રશ્ન લખી નાખો. અમારો એક તગારો માટી ક્યાંથી ભરાય નહીં. રેતીનો એક તગારો નહીં, માટીનો એક તગારો નહીં. બે વસ્તુ ખનિજમાં બધું આવે. જો માટી આવે સહમત છે. ગમે લખો રેતીનો ભરાય નહીં, કાયદેસર નક્કી જ કરો તો ભાઈ રેતીનો એક તગારો ભરવાનો. રેતી માટે કાલે કહેતા, હવે ઓલા લોકો આવ્યા છે આપણે ગૌચરણ માટે. તો તમે અત્યારે આવો છો, શું કરો? ગામ સભા છે. ભાઈ ક્યાં છો બધા કે ભાઈ પંચાયત આવો ને બધા આવ્યા તો ચર્ચા કરવાની. આ તો જલ્દી આવતો બેઠા છીએ. તો ખાલી સોશિયલ મીડિયા તે પ્રભુભાઈ તમે કહેતા હોય હું તમને બધું આપું તમારે મુકાઈને ના કોઈ એમ નથી કીધું કે ગામ તળમાં એટલે જ એટલે નહીં રેતી નો ભરાવી જોઈએ એ વાતની તમારે આવી તમે ઈ તો કાલે કા કોઈ શકતા નહીં એવું કામ હોય તો કીધું ગૌશાળામાં જન્મ આપણા લોકો વિડિયો નો ઉતારે કાલે એમ કાઈ પણ સાર નતા અહીંયા લોકો કરી લેવું ઓલાને કહેતો હતો, ઈ તો કોઈ છે જ નહીં.
આપણા કાલે આપણે રાત્રે બધા જમવાનું બનાવી બરોબર, બધી સામગ્રી લઈ આવી, આપણે ચાલુ કરી. ના ના બનાવી ઉપર પેલા એને ભેગું પછી આપણે પડકા કરો. અરે એનું આપણે આપણે આ ખાવું જ નથી, એનું જોતું નથી. પટેલ નું અલગ, આપણે અલગ. અમારા આ જગ્યા ભલે 5 થી ખાવા માટે અહીં આવી. હાલો બરોબર ને, આપણી સુવિધા હોવી જ જોઈએ ને. 50 રૂપિયા ગાંઠિયા ખાતા ને ખાઈ લેવું હો અહીંયા આવીને બનાવશું. મંગાવી લઈશું. બીજું હોય હું અને ઉપર પુસ્તકાલય છે બરોબર, ત્યાં દારૂની મહેફિલ થાય છે. ઉપર પુસ્તકાલયમાં દારૂની મહેફિલ થાય કાયદેસર. ત્યાં નોનવેજ છે ને, નોનવેજ ખવાય. ગામના બધાને ખબર જ છે. ખબર જ છે. જે કંઈ થવું જોઈએ પુસ્તકાલયમાં ચાલુ કરાવીએ. હા, હતું નાના છોકરાઓનું બાળ મંદિર હતું, અને બાળ મંદિર હાવ છે ને નદીના કિનારે નાખી દીધું હે. આમે જોઉં ને, અમારે અહીં દીપડાનો એટલો ત્રાસ છે ને, તો ક્યાંય આમ ઓલી જગ્યા જોવો છો, એનાથી આમ મંદિર જાય ને પછી બાળ મંદિર રાખી દીધું. અહીંયા લોકોએ તો બાજી કરવા માટે જગ્યા રાખી લીધી પોતે. જુનાગઢ જાવ છે ને આ વખતે, હે ને? પણ આ જોઈ રોડ ટ્રીપ પૂરી થઈ રંભડાની, પછી ક્યાંક જાય જુનાગઢ ફતેહ કરવા કહેતા તો બહુ મજા આવે. હા એટલે જ ને, વરસાદ ચાલુ હોવો જોઈએ. ધીમે ધીમે વરસાદ ચાલુ હોય તો વધારે મજા આવે. એટલે જ નાખું કામ પૂગ્યું છે. અત્યારે જ છે ને અમારે એક મારા ભાઈબંધ નો ગ્રુપ છે ને બધા બરોબર, તો વોટ્સએપ ગ્રુપ બની ગયા જુનાગઢ ટ્રીપ. એ ભાઈ ટ્રેન માં જવાના એ લોકો જોયે એ લોકોની સક્સેસ થાય કે ન થાય. આઈલી પાઈલી તું તો લે ને, આઈલી પાઈલી લે. આઈલી પાઈલી આઈલી પાઈલી હો. થઈ ગયું ને આઈલી પાઈલી. ના પાડે મારે નથી. ગોયરભાઈ ની કોઈ પાંગવા ઉભી રહ્યું છે નાની છોકરીઓ. બધા ભાગ પાડી લેજો. ભાગ પાડી લેજો. વાગતા નહીં હો. બાતતા ને હાલો. હાલે બેટા લઈ લે. ઓલા ને બોલો. આઈલી પાઈલી આઈલી પાઈલી આપો. આપડે તો ગોરભાઈ પેલા જમાનો આનિયાનો પાવલીનો જમાનો સમજો કો. એટલે આઈલી પાઈલી કે આઈલી પાઈલી. એ રિવર્સ મારીને કે હાલ. હાલો કાઈ તો અમે દાઈ છે આજ સમસાણે કાઈ જે સાથે એકા તને દાટી દેવાનું ને કાઈ ચાલ. આટલે તો જાવ આટલે દાટી દેવ. આખી જાવ કાઈ આ તો એ તો પડું કઈ કિરીટ નો કિરીટ નો એ તો હવે ત્યાં થતું અમારે કે આ ગેટ નથી જોતો. ખાલી 2 દિવસ કહી દો ને ભાઈ, 2 દિવસમાં અમને ખાલી કરીને દેજો, બરાબર ને? ત્રીજો દિવસ આપણું આખા વાસનો સપોર્ટ જોઈએ જેટલા ચારે ચાર વાસ વાળા. આ દબાઈ ગયું એક બાજુ છે, બીજું કાંઈ નવીન નથી. આ પણ તો ધોની કેટલું ધોવાનું. હા આ બધું ધોવાઈ જાય. કાલે દાટવા કે
મેં મોઢે કીધું. હા, મેં તો મોઢે કીધું. મેં કીધું, કોઈ એમ કહે પટેલ 50,000 રૂપિયા દંડ ભર્યો એનો હું ગુલામ બની જાઉં. ઓલો ભદ્દો ભરવું ગો તો હમણાં બે ક્યાં ગો તમે? આ તમારે રિવેશ માર્યો તો ઓલો ભદ્દો નથી ભરવું ગો ટ્રેક્ટર? અરે એમના મફત ભરી દેતા. હા, મફત જ ભરવું ગો. ભદ્દો નથી ભરવું ગો મફત. લેતા ય નહીં. અનિલભાઈ આવવાના છે? બેન કરે બે બાજુ હવે મારી નાઈટ ભેગી થઈ ગઈ તો रुबाब रुबाब हमारा है ये खिताब हमारा है તો ત્યારે છે અર્લી મોર્નિંગ 6 વાગ્યા છે અમે લોકો ગામડેથી હવે જઈએ છે રાજકોટ 6 વાગી ગયા. 6 વાગે એમ લાગે મોડું થઈ ગયું. મોડું તો થઈ ગયું હે સારું કે મોડું થઈ ગયું હે હા થોડીક નીંદર થઈ ગઈ કે? અંદર થોડીક થઈ ગઈ મજા આવી ગઈ કેમ ને બોલતા હજી નીંદર વાંચો અંદર તો છે જ હજી થોડીક નીંદર 2 કલાક વાતો કરતા રહી એટલે હમણાં નીંદર ઉડી જાય જો મને નીંદર હજી મેં ખાતું સુઈ જાઉં એટલે કોઈ નહીં હવે જાગી જાય ખોટું રેવાય હવે. હા ઉતારી એટલે તો બધો પ્રોબ્લેમ છે. હતા એટલે તો આ પ્રોબ્લેમ હતો બધા હવે આપણે જાગી ગયા. જાગી જવાનું હા સિંગલ પટ્ટી હે રોડ હમણાં મળી નો તો હવે પહોંચવા આવી ગયા હતા રાજકોટ જાગી ગયા છીએ મારે પરત દઈ દેવાની હોય કે અરે ભાઈ પ્રફુલ, હા હા એમ કે બધે મોરે મોરા નો હાલે. કેમ નો હાલે આ રોડ છે ને રોડ, તો રોડે રોડ તમે જતા હો તો ક્યારેક તમારે રિવર્સ લેવી પડે. એમ આમે કોક એવું ભટકાઈ જાય માથાનો હા, તો રિવર્સ ગિયર માં નાખવી પડે કે ન નાખવી પડે? તો નાખવી પડે જિંદગી રે જિંદગી ઈ એવી જ છે. ઘણી વાર રિવર્સ લેવડાવે પછી બધે એમ કઈ મોરે મોરો હાલે નહીં અને હકાવાય નહીં. નકર હું નુકસાની કોને થાય? ભટકાઈ ગયો છેલ્લે તમારે જ થાય. ભટકાઈ બે વ્યક્તિને નુકસાની થાય એટલે બે વ્યક્તિને થોડી થોડી રિવર્સ લઈ લેવાય. હા બાકી કાંઈ વસ્તુ હાલતી નથી. મોરે મોરોની જે પ્રથાઓ રહી ને એ બધે ન લાગુ પડે. બરોબર છે આ રિવર્સ ગિયર એમને થોડો ગાડીમાં આપ્યો હોય. એમ કુદરતે ઘણી વસ્તુ આપણામાં એવી આપી છે કે આપણે ઓટોમેટિક ખબર પડે છે કે અહીંયા હવે રિવર્સ લેવી પડશે. અહીંયા લેવી પડે એમ જ હોય. બરોબર એવું છે પ્રફુલભાઈ. બરોબર છે ભાઈ રાજકોટ આવો ગો હા આવો આવો ગો રાજકોટ ઉપર આવો આવું કરે રાજકોટ. ફગુ આવું ગયા છે અમે રાજકોટ ફગુ આવું ગયા છે એ આપણી જૂની ભાષા છે. તમારી આવું ગા. પ્રાદેશિક મેં પોલીસ ભણ્યું 6 વાગે નીકળ્યા હતા હા અને આવું ગો ધીમે ધીમે કરતા 8 વાગુ ગા. 8 ને હોળ થવું ગઈ તો રાજકોટ તો પૂગું ગા. ફગુ આદાસી હાપર પૂગ્યા છે આ પર વટુકા જાવ આમો રાજકોટ સમકતો છે. હા અને ભણ્યું કયું ના કહેતા હતા કયો જાવ બાકી હાલો. વેલો નીકળવો તો નીકળવો તો વહેલો તો આપણે કયું કયું ના પૂગા હોય. કયું ના પૂગા 4 વાગે નીકળવાની વાતો હાલતી હતી હા પણ હમણાં ભેગો થયો નહીં. આ તો હું સાવી ઉઠાણો જ હવામાં નહીં ઉઠાણો જ નહીં અહીંયા ટાઈમે ઉઠાને એટલે તમે વાય મોડા પડ્યા ને. તો પછી બધી વાતમાં ટાઈમે પૂગો ને મારા વાલીડાઓ ઈ જ હાસો છે. બાકી કાંઈ છે નહીં. તઈ ભાઈ એ હાલત એ મેળા લ્યો. હાલો તઈ મેળા તઈ